નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ફરીથી એક નવા વિડીયો સાથે આવી છું. મને આશા છે કે મારા આ વિડીયોને પણ તમે જરૂરથી લાઈક અને શેર કરશો. સાથે મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો જો ના કરી હોય તો, અને સાથે બેલ આઇકન પ્રેસ કરજો. આજે હું તમારી સમક્ષ વાત કરીશ કે ભોગ અને પ્રસાદ એ બંનેમાં મૂળભૂત ફરક શું છે. આમ તો આપણે રૂટીનમાં બોલતા હોઈએ છીએ, રોજિંદા વાક્ય તરીકે વાપરીએ કે ભગવાનને ભોગ ધરાયો કે પ્રસાદ ધરાવ્યો, પણ છતાંય આ બંને શબ્દો એમના અર્થ અને આધ્યાત્મિક ઊંડાણમાં ખૂબ જ સુંદર અને અદ્ભુત ફરક ધરાવે છે, જેને આપણે સરળ પણ ગહન રીતે સમજીએ. ભોગ અને પ્રસાદ વચ્ચેનો મૂળભૂત ફરક. ભોગ શું છે? ભોગ એટલે ભગવાનને અર્પણ કરેલું ભોજન. જ્યારે આપણે ખોરાક બનાવીએ ત્યારે એને પહેલા ભગવાનને સમર્પિત કરીએ છીએ, એને ભોગ કહેવાય છે. ઉદાહરણ તરીકે મીઠાઈ, ફળ, ખીચડી, લાડુ વગેરે ભગવાન આગળ મૂકવું, પૂજા દરમિયાન નૈવેદ્ય તરીકે અર્પણ કરવું, આ સમયે ખોરાક ભોગ બને છે. એટલે કે તે હજુ ભગવાન માટે છે, આપણા માટે નથી. અને પ્રસાદ શું છે? પ્રસાદ એટલે ભગવાન દ્વારા સ્વીકાર કર્યા પછી આપણને મળેલું આશીર્વાદરૂપ ભોજન. જ્યારે એ જ ભોગ ભગવાનને અર્પણ કર્યા પછી પાછો લેવામાં આવે છે ત્યારે તે પ્રસાદ બની જાય છે. ભોગ ભગવાનને અર્પણ થાય જ્યારે પ્રસાદ ભગવાનનો આશીર્વાદ બનીને પાછો મળે છે. આધ્યાત્મિક દ્રષ્ટિકોણ સમજીએ તો ભોગમાં અહંકારનો ત્યાગ છે. જ્યારે આપણે ભગવાનને ભોગ અર્પણ કરીએ છીએ ત્યારે સ્વીકારીએ છીએ કે આ બધું ભગવાનનું છે. પ્રભુ, તમારું આપેલું હું તમને ધરાવું છું. હું બનાવનાર નથી, હું માત્ર સાધન છું. આથી આપણો અહંકાર ઓછો થાય છે. એટલે એક સારો ગુણ કેળવાય છે. એક સમજણ શક્તિ એવી વધે છે કે અહંકાર રાખવાથી કશું મળતું નથી. હંમેશા ત્યાગ કરવાથી, છોડવાથી, સ્વીકારવાથી મળે છે. પ્રસાદમાં કૃપાનો સ્વીકાર. પ્રસાદ લેતા સમયે આપણે ભગવાનની કૃપા સ્વીકારીએ છીએ. તે માત્ર ખોરાક નહીં પણ આશીર્વાદ છે. તેથી પ્રસાદને ક્યારેય સામાન્ય ભોજનની જેમ નથી લેવાતો. આપણે મિત્રો ક્યાંક જતા હોય, કોઈ પણ જગ્યાએ કથા વાર્તા, મંદિર, ક્યાંક રસ્તેથી પસાર થતા હોય, કોઈને ત્યાં કોઈ પ્રસંગ બન્યો હોય, પૂજા વાર્તા થઈ હોય, આપણને કોઈ પ્રસાદ ધરે છે તો આપણે તરત જ આમ બે હાથ કરીને પ્રસાદને સ્વીકારીએ છીએ અને એને આરોગીને મસ્તક પર હાથ કે આંખ ઉપર હાથ મૂકીએ છીએ. એનો મતલબ એમ થયો કે એ ખૂબ જ પવિત્ર છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે જે ભક્ત ભક્તિપૂર્વક પત્ર, પુષ્પ, ફળ અથવા જળ અર્પણ કરે છે એનો હું સ્વીકાર કરું છું. આથી સ્પષ્ટતા એ છે કે ભગવાન ભાવ, ભક્તિ જુએ છે. ભોગનો સ્વીકાર કરી એને પ્રસાદ બનાવે છે. ભોગ એટલે આપવું, પ્રસાદ એટલે મળવું. ભોગ એટલે સમર્પણ અને પ્રસાદ એટલે આશીર્વાદ. ભોગ અને પ્રસાદ વચ્ચેનો આપણે સૂક્ષ્મ ફરક જોઈએ તો અર્થ ભગવાનને અર્પણ, ભગવાન પાસેથી મળેલું, ને એની સ્થિતિ શું? તો અર્પણ પહેલા અને અર્પણ પછી. એનો ભાવ સમર્પણ અને પ્રસાદ એટલે કૃપા. સ્વભાવ એનો શું? તો કે સામાન્ય ખોરાક છે, પરંતુ એ ભોગ ધરાવ્યો ત્યારે, પરંતુ એ પ્રસાદ થયો એટલે પવિત્ર અને આશીર્વાદરૂપ બની ગયો. જીવનમાં અર્થ શું સૂચવે છે? ભોગ શીખવે છે કે આપવું શીખો, ને પ્રસાદ એવું શીખવે છે કે કૃતજ્ઞતા રાખો. હંમેશા નમ્ર બનીને હાથ લાંબો કરીને પ્રસાદ લો. એનો અંતિમ અને સુંદર વિચાર, એના વિશે વાત કરીએ તો ભગવાન જે આપણને આપે છે એમાંથી જ આપણે ભગવાનને આપીએ છીએ. જે એમને પહેલેથી એમનું જ હતું, પરંતુ ભગવાન જે આપણને પાછું આપે છે તે પ્રસાદ બનીને આપણા જીવનને પવિત્ર બનાવે છે. તો દોસ્તો, મેં આજે તમને વાત કરી કે ભોગ અને પ્રસાદ એ બે વિશેનો ફરક શું છે. આપણે હંમેશા રોજિંદા જીવનમાં ભોગ ધરાવીએ છીએ, પ્રસાદ લઈએ છીએ, પણ ખરેખર એનો અર્થ, એનું મહત્વ મેં તમને આજે સમજાવ્યું. મારા આ વિડીયોને પણ જરૂરથી લાઈક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ફરી નવા વિડીયો સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ.